હેલો મિત્રો, તો કેમ છો બધા? તમારા બધા મિત્રોનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ ઇકબાલ એકે વ્લોગ્સમાં। તો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો। તો મિત્રો ખેતર આપણું તૈયાર થઈ ગયું છે, તો અત્યારે આવે છે આપણે વાવવા માટે જાર લઈને। તો તમે જોઈ શકો છો, અને નાના વિડીયોમાં તમે જોયું છે અમે જે પાણી મૂકતા હતા તે। તો અત્યારે નળા જે ખૂટતા હતા એ અને વાવી અને ડાયરેક્ટ પાણી પીવડાવવાનું છે। તો બધી પ્રોસેસ અમે તમને બતાવીશું। ડીઝલ લઈને અત્યારે આવ્યા હતા, તો આ ડીઝલ લઈને જશે, બધી વસ્તુની તૈયારી કરી અને અહીંયા કણે અમે પહોંચી ગયા છીએ કટકીમાં। તો અત્યારે જઈએ અને જોઈએ આપણું કામકાજ આગળ। क्या दिल भाई, कैसे हो? मिचड़ी 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 नहीं मिचड़ी। अनी दादा तो कई जार कई है આપણે એ કહી દે પહેલા। ઓહો સોલાપરી સોલાપરી જાય સોલાપરી सोलापुरी આવી ગયા છે બધા અને ચાલુ કરી નાખી અત્યારે વાવવાનું। તો જે તમે આગળ પ્રોસેસ જોઈ તો બધી અત્યારે સાઈડમાં કરી નાખી છે, હાકી અને તૈયાર કરી નાખ્યું હતું। અને અહીંયા કને પલ્લું હતો એટલે વધારે જમીન પલરી નથી ફુવારાથી, તો અત્યારે ઢેકોડ કને બધું ભાગીને તૈયાર કર્યું છે। અને વરસાદ ખેંચાતો જઈ રહ્યો છે, એટલે વરસાદની આપણે રાહ જોવાની નથી, કેમ કે આપણા કને માલ છે અત્યારે ઘણો અને જાર વાવી નાખીએ તો પાછળથી કામ આવે ને પછી મતલબ કે વરસાદ થશે તો બીજી જાર પછી વાવીશું। आटे है ना वावड़ी ना ऐसे कोई बीजी कोई शेर के भी बैठा है आप वहां पर तो आम वावी ना गाय से पानी के छोड़ा जी नहीं और आम वावे બધા સરખો ને आम ये किलो आम है नहीं તો એમને વાવી નાખી તો आम में चाले हां तो एमने वजह के आम लाव गडीडो के आम वावी है नड़ा लांबा है ने तो बदलावड़ा आम पारो तो मरी पूरी करी એમાં તો સીધા સીધા પાથરી નાખી શું વાતો છે? મૂળ તો એ તો પાણી ઉડાડવાના, એ તો એમને એમ જ ઉડાડવાના। नड़े तो बने राम आ શું है વાવણી હેડ છે ની ઓલો આ આમ આડા ચાહ છે એટલે આમ વાવશે અને આમ આમ હેડ એટેક કરજો અને આ ઓલો હે કે નહીં એટલે હતર નીચે થઈ ગયા છે। આ વાવણી છે, આ ક્યાં ઓલો છે? એ આપણે ક્યાં ટપક મેલવાની છે? તો આમ સીધા ઓલા ચાહ જોવા પડશે ને અહીંયા કને એક છોડે એક ટપક મેલવી પડશે। હા તો આમ ફૂલ ઉડાડે કોમ ઉડાડે આમાં ચીલામાં આમ વાવણી હેડે કમ્પ્લીટ આડી ના હેડે આડી હેડો તો પછી અમુક શું છે દાંતો અમુક તૂટેલી હોય જાય નમક ના તૂટેલી હોય તો વાવણી તો ઉપર ઝાકવાની હોય। હા વાવી નાખી अरे गाड़ी तो फिट तो कोई ना किए कि गाड़ी तो फिट कर એને સડાય ફરે ફરે તમે જો પછી તો દારૂ કે ઉડી નાખી તો શું કરું તો પડે અમુક આ દાડો રે ને એ કમ્પ્લીટ બે છે આ દાડો કમ્પ્લીટ બે વચલો દાડો વધારે બે છે અને આ દાડો ની વધારે આ પણ કો ઓછો બે ઓલો રે માપી બે ઓલો માપી બે આરે વધારે બે મને એવું લાગે કલથી સેફ નથી એ કમ્પ્લીટ છે વચલા દાડા વધારે ऊपर पड़े तो आप लोग वादों नहीं पानी चालू करवाना है पर उगी जाएगी है कम तो यार
જે મુઠ્ઠી લાખે અહીંયા અમુક જગ્યાએ ઘણું પડી જાય પછી વળી પહેલી મુઠ્ઠીમાં વધારે પડે પણ જેમ ઓછી રહે એમ ઓછી થાય પહેલી મુઠ્ઠી ભરે એટલે મુઠ્ઠી બહાર આખો ભરી હોય એટલે ઘણી પડે ના ના આમ તો કમ્પ્લીટ તો મિત્રો કામ અત્યારે થોડુંક વાર અમારું ઊભું રહ્યું તો અહીંયા કને જમીન તોડવાની થતી હતી વધારે તો એક બોલ તૂટી ગયો તો એના કારણે અત્યારે અમે ગામમાં લેવા જઈ રહ્યા છીએ અને હવે સામેની બાજુ પલો તો ત્યાં ખોલી માટી છે તો ત્યાં અત્યારે હસબેન્ડ વાવશે અને હું ને આદિલ બંને જઈ રહ્યા છીએ બોલ્ટ લેવા તો ગામમાં જઈએ અને જો મળી જાય બોલ્ટ તો આ ખેતર અમારું રોઈ જશે અને હીરું અત્યારે પડ્યું રહેશે અને પડ્યું રહેવું અત્યારે અમે કામ કરશું નહીં તો ધક્કો થઈ રહ્યા છીએ અને આશા એવી રાખી છીએ કે કામ અમારું ત્યાં જતાં પૂરું થઈ જાય તો આંખને અમારું કામ અટકે નહીં આખા આટા આવડો મોટો છે હોય અનીડો કે અમે અહીંથી લઈ ગયા હતા કે અનીડો પહેલાં લઈ ગયા હતા તો કે લઈ ગયા હતા અમે હોય તો જોવું સાહેબ નાનું એ તો નાના બહુ નાનો હે એનાથી મોટા વધારે મોટા ચાલે આવો ચાલે કલ્ટિંગમાં મારવાના હે ઓહો એ તો બહુ મોટો આ તૂટી ગયો હે વાવ કરી દે કામ અટકી એવું કેટલા જાય 10 ચૂલો હોય તો અત્યારે તો એક તો ગોતી દો તમારા તો અત્યારે તો એકથી ને કામ થઈ જશે અને હોય તો 10 લઈ જાવ પછી પછી ગોતો ના પડે પાછો સાહેબ વધારે બોલ્ટ લઈ અને પહોંચે હવે અને ટ્રેક્ટર પૂછે મારું તો કેમ પછી એ પણ પૂછી શું હા ઓહો એક તરીકે હમ લઈએ ચાલો બોલો હે લઈ લઈ ઈ જો વાતાનું નથી ના જડ્યો અમે તું કામ અટકાય એટલે તો લાઈ 10 મંગાય રેડી રેડી આટલો હતો જી આઈ જો ને આપણે ગલતી ના કે જો હા તો એક જ હા હા 10 મંગાયા 10 મંગાયા બીજા એક તો આવ્યો આ બરોબર એક આમાં ફિટ કરી નાખે આમાં ઓલા મત કાંઈ નડતું નથી એ ફિટ કરા હતા એ તો હાલ અહીંયા કને કેમ ઉભા રાખી પતાઈ નાખ્યું છે ના જાર થઈ રહી હતી હવે કટુ એક થી ઉપડીને જાય એમ નથી એ ભલે પડી ગઈ કટુ જાર લે ટ્રેક્ટર થી લઈ થોડે કે બોલ એમ નાખી દઈ બોલ થોડે એમાં ફિટ કરી પછી એક લટે હેન્ડલ લઈ મારા હમ ધક્કો મારો એક પર ખલતી ને ધક્કો મારો નહીં મળે કાઠો છે બોલ્ટ ઢીલો કરવો પડશે બોલ ઢીલો કમ્પ્લીટ સેટ થઈ ગઈ ને મિશ્રી મિસળી આવી બોલ તો મિશ્રી નહીં નીચડી મસરૂ રાવળ થઈ જાય મસરૂ છે મસરૂ જેવો જો એક તો ભઠ્ઠી ઉરે કર્યો હવે શું મારવાનું પડ્યા ભઠ્ઠીનું તો તું યાદ દેવરાવે અમે તો મારેથી ભૂલી ગયો પડે એટલે બોલ આવી જાય મિત્રો હવે અહીંયા કને બોલ્ટ ફિટ કરી અને ચાલુ આદિર બાપ કરીશું. તૂટી ન જાય અને આપણો આ વિડીયો આપણે અહીંયા જ પૂરો નવો કરીશું ફિટ કરો નવો નવો તો મિત્રો આ તો આજનો આપણો વિડીયો આશા રાખું છું કે વિડીયો તમને સારો લાગ્યો હશે મળશું આગલો વિડીયોમાં અત્યારે મને રજા આપો